આચારસંહિતા લાગુ થયા પછી પણ સીએમના બંગલાનો પાર્ટી કાર્યાલય તરીકે ઉપયોગ કરવો એ આચારસંહિતાનો ભંગ પણ છે. અને કોંગ્રેસ પાર્ટી તરફથી હું પ્રદેશના નેતાઓને વિનંતી પણ કરીશ કે આચારસંહિતાના ભંગની ચૂંટણી કમિશનમાં ફરિયાદ પણ કરવી જોઈએ. ભાજપની અંદર ઘણા બધા એવા લોકો, દુઃખી લોકો છે જે લોકો ભાજપની તાનાશાહીને સહન કરી શકે તેમ નથી. કોંગ્રેસના નેતાઓને ખરીદીને ભાજપની અંદર પ્રમુખ સ્થાન આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ભાજપના અસંખ્ય લોકો નારાજ છે. અને મેં પહેલાં પણ કહ્યું કે જો 2019ની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે, તરત જ ગુજરાતની અંદર સરકાર બદલાશે. ઘણા બધા લોકો નારાજ છે. નીતિનભાઈથી માંડીને ઘણા બધા નેતાઓ, મધુ શ્રીવાસ્તવથી માંડીને અસંખ્ય લોકો ભાજપની અંદર નારાજ છે, પણ સમય સંજોગોની રાહ જોઈ રહ્યા છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે જે લડાઈ અમે લોકો લડતા હતા એનું સમાધાન ન થાય ત્યાં સુધી રાજનીતિ નથી કરવી. આજે એનું સમાધાન થયું છે. ચોક્કસપણે રાજનીતિમાં આવીને ખેડૂત અને યુવાનોનું કામ કરવા માગીએ છીએ, દેશની સેવા કરવા માગીએ છીએ, એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. તમને પણ નવાઈ લાગશે કે મારો ચૂંટણી લડવા બાબતેનો કેસ હાઈકોર્ટની અંદર ચાલે છે, જેનું આવતીકાલે ડિસિઝન છે. હું પહેલો એવો વ્યક્તિ છું જેની ચૂંટણી લડવા ઉપર શંકા છે, છતાંય રાજનીતિનો પ્રવેશ કર્યો છે.